विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। 10मो श्लोक। ततो निरंश आनंदे विवर्तो जगदिष्यतां मायाशक्तिः कल्पिका स्यात् ऐन्द्रजालिक शक्तिवत्। એટલે જગતની ઉત્પત્તિનું કારણ આનંદ કે પરમાત્મા બ્રહ્મને જગતની ઉત્પત્તિનું કારણ બતાવ્યું, પરંતુ કેવા પ્રકારનું કારણ છે? વિવર્ત કારણ, વિવર્તોપાદાન કારણ. બ્રહ્મ જગતના રૂપમાં જણાય એને વિવર્ત કહેવાય. રજ્જુ સર્પના રૂપમાં જણાય, રજ્જુનું સર્પમાં પરિણામ થયું નથી, એ આપણે બધી ચર્ચા કરી. એટલે વિવર્તની વાત આવી, વિવર્તવાદની. એટલે પછી કહે છે માયા શક્તિ કલ્પિકા સ્યાત. માયા એટલે વાસ્તવમાં માયા શક્તિને કારણે બ્રહ્મમાં એક એવી અચિંત્ય શક્તિ છે જેના કારણે આ પ્રકારે વાસ્તવની અંદર એ આ જગતના રૂપમાં જણાય છે. બ્રહ્મ અદ્વિતીય, આવું દ્વૈતાત્મક જગત કેવી રીતે જણાય છે? બ્રહ્મ વાસ્તવમાં નિર્ગુણ, આ બધું સગુણાત્મક કેવી રીતે જણાય છે? એટલે બ્રહ્મ વાસ્તવમાં જે નિર્વિકલ્પ છે, આવું વિકલ્પવાળું કેમ જણાય છે? બ્રહ્મ નિર્વિકાર છે, એ આવું આ જગત વિકારી જે છે એના રૂપમાં કેવી રીતે જણાય છે? એટલે કોઈક બ્રહ્મમાં આવી અચિંત્ય શક્તિ છે, માયા શક્તિ છે. અને એ માયા શક્તિ વિશે આજે હું થોડી તમને વાત કરીશ. અંગ્રેજીમાં ગઈકાલે મારે વાત કરવી પડી. એનીવે, અને પછી કારણ કે હવે બધા જે શ્લોકો છે, 3-4 શ્લોકો બધા માયા વિષયક છે, એટલે બધાનો એક જ માં ઉપસંહાર કરીને ટોપિક માયા વિશે હું થોડી વાત કરી દઉં. અને એની અંદર હજુ આ જે છે ને, મતલબ કે જગતની જ્યારે વાત કરીએ છીએ તો જગતમાં આપણે વ્યષ્ટિ અને સમષ્ટિ બે વસ્તુ ગણીએ એકવાર. આત્મનાત્મ અને વ્યષ્ટિ સમષ્ટિમાં પાછું વ્યષ્ટિ અનાત્મા, સમષ્ટિ અનાત્મા. વ્યષ્ટિમાં અનાત્મા એટલે આ શરીર, સ્થૂળ સૂક્ષ્મ શરીર, અને સમષ્ટિની અંદર સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ. આ જે છે એ બધું અનાત્મા છે. અને એ બધું જ વ્યષ્ટિ સમષ્ટિ જે છે એ અત્યારે આ રીતે વ્યક્ત રૂપમાં છે, પરંતુ એ જ્યારે વાસ્તવમાં અવ્યક્ત અવસ્થામાં હોય એને જ વાસ્તવમાં એ કારણ અવસ્થા કહેવાય છે. એ અવ્યક્ત જ વ્યક્ત બનતું હોય છે, એટલે અવ્યક્તને કારણ કહેવાય. એટલે કારણ અવસ્થામાં હોય. અને એટલે કે આપણે કોઈ પણ વસ્તુને તમે જ્યારે એનો નાશ કરો ને, ત્યારે એ વાસ્તવમાં આ રીતે અવ્યક્ત અવસ્થામાં જતી રહે. જેમ કે ઇવન આપણે પેલી મીણબત્તીને બાળતા હોઈએ તો મીણબત્તી આમ કેવી વ્યક્ત વસ્તુ છે ને, સોલિડ, પણ બળતા 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 પૂરેપૂરી જતી રહે, પૂરેપૂરી. આપણને થાય ક્યાં ગયું? નાશ નથી થયો, એ અવ્યક્ત અવસ્થામાં. અવ્યક્ત અવસ્થામાં અર્થાત એ શક્તિના રૂપમાં, ઉર્જા શક્તિ વગેરેના રૂપમાં પરિણામ પામી ગઈ. એટલે ઉર્જા શક્તિના રૂપમાં જતી રહી, પરિણામ કરતાં પણ ઉર્જા શક્તિના રૂપમાં. એટલે આ રીતે વ્યક્ત વસ્તુ જે અવ્યક્ત અવસ્થામાં જતું રહે એને જ કારણ કહેવાય. અને એ કારણ અવસ્થા જે છે એ જ પછી અભિવ્યક્ત બને
એટલે આપણે એને સર્જન કહીએ. કારણ અવસ્થામાં જવું એને પ્રલય કહીએ, વ્યક્ત અવસ્થામાં આવવું એને આપણે સર્જન કહીએ. એટલે એ જે પણ વ્યક્ત અવસ્થામાં જાય એ જે પણ રૂપ હોય, પરંતુ જાય ખરું, પછી તમને ઇન્દ્રિય ગોચર ના થાય, એટલે અવ્યક્ત કહીએ છીએ. જ્યારે કે દાખલા તરીકે આ મીણબત્તી બળી ગઈ, બરાબર, એની ઉર્જામાં રૂપાંતર થયું, પણ ઉર્જાને તમે જોઈ ન શકો, એટલે વાસ્તવમાં એ પછી આપણે એમ કહીએ કે અવ્યક્ત, એટલે આ જે છે મીણબત્તી હવે અવ્યક્ત અવસ્થામાં જતી રહી. મને લાગે છે દિલ્હીમાં એક જગ્યાએ એવી છે કે જ્યાં આ રીતે એ મીણબત્તી કે આઈ થિંક એ એનું એ બળે છે અને એવી રીતે કંઈક કલેક્ટ કરે છે કે પાછું એ પાછું કલેક્ટ થઈને પાછું આવે છે અને એને લીધે દીવો ચાલુ રહે છે. દિલ્હીમાં કોઈક જગ્યાએ છે, હવે મને બરાબર યાદ નથી અત્યારે. એટલે એનીવે શાસ્ત્ર પણ અહીંયા કહે છે કે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર જે વ્યક્ત અવસ્થામાં છે, વ્યષ્ટિની વાત કરીએ તો એ પણ વાસ્તવમાં પહેલાં કઈ અવસ્થામાં હતું? અવ્યક્ત અવસ્થામાં, કારણ અવસ્થામાં. એને આપણે કારણ શરીર કહીએ છીએ. અને સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ પણ જે છે એ પણ વાસ્તવમાં એ કારણ અવસ્થામાં હતું, જેને માયા કહેવામાં આવે છે. અને આ કારણ શરીરને અવિદ્યા કહેવામાં આવે છે. અને આ વસ્તુ અવ્યક્તમાં વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, આ બધું ચાલ્યા જ કરે છે. ને એ વસ્તુ ભગવદ્ ગીતામાં ભગવાને કહી, અવ્યક્તાત વ્યક્તય સર્વાહ પ્રભવંતી અહરાગમે રાત્ર્યાગમે પ્રલીયંતે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકે. એટલે અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. બ્રહ્માજી જ્યારે જાગે ત્યારે, બ્રહ્માજીનો દિવસ ઉગે ત્યારે એ સર્જન કહીએ. અને વળી બ્રહ્માજી સૂઈ જાય ત્યારે આ વ્યક્ત જગત છે અવ્યક્ત બની જાય. કેમ? બ્રહ્માજી એટલે આ સમષ્ટિ સાથે સમષ્ટિ અભિમાન ચૈતન્ય, સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચ અભિમાન ચૈતન્ય, એને જ બ્રહ્મા કહીએ છીએ. એની એટલે એ રીતે જગતનો લય થઈ જાય. બ્રહ્માજી સૂઈ ગયા એટલે જગતનો લય થઈ ગયો. એનીવે, અને એટલે આપણે જેમ જ્યારે સૂઈ જઈએ ત્યારે આપણે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે જેની સાથે તાદાત્મ્ય કરીને રહેલા છીએ એનો લય થઈ જતો હોય છે એ રીતે. એટલે આ રીતે ક્રિએશન જેને આપણે કહીએ છીએ, સર્જન વગેરે કહીએ છીએ, એ આ રીતે અવ્યક્તમાંથી આવતું હોય છે. અને પાછું એ અવ્યક્ત અવસ્થામાં જતું રહેતું હોય છે, કારણ અવસ્થામાં જતું રહે છે. વ્યક્ત અવસ્થાને કાર્ય અવસ્થા કહેવાય, અવ્યક્ત અવસ્થા છે એને કારણ અવસ્થા કહેવાય. અને એની અંદર બંને આવી ગયું, સ્થૂળ સૂક્ષ્મ શરીર એ પણ કારણ અવસ્થામાં જતું રહે. અત્યારે આ કાર્ય છે, સર્જન કાર્ય, અને એવી રીતે સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ પણ કારણ અવસ્થામાં જતું રહ્યું. અને એની અંદર જ્યારે કારણ અવસ્થામાં જતું રહે ને, એટલે કે અવ્યક્ત અવસ્થામાં જતું રહે, પછી વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ નથી રહેતો. વ્યષ્ટિ સમષ્ટિનું એ પેલો વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે ભેદ છે, પરંતુ ભેદ જણાય નહીં. અને એટલા માટે ભેદ નહીં જણાતો હોવાને કારણે અવ્યક્ત અવસ્થામાં વ્યષ્ટિ અને સમષ્ટિ, અવિદ્યા અને માયા વચ્ચે ભેદ નહીં જણાતો હોવાને કારણે શાસ્ત્રમાં વેદાંતના કેટલાક આચાર્યો અવિદ્યાને માયા કહે છે અને માયાને અવિદ્યા કહે છે. અને એ એલાઉડ, કારણ કે અવ્યક્ત અવસ્થામાં ભેદ જણાતો જ નથી. અને ક્યારેક નથી ભેદ જણાતો, પણ છતાં એને છૂટા પાડીને કે અવિદ્યાને બ્રહ્મા એ અવિદ્યા ઉપાધિવાળું એને જીવ કે, અને બ્રહ્મ માયા ઉપાધિવાળાને ઈશ્વર કે, વગેરે વગેરે. એટલે આ રીતે બંને પ્રકારનો એપ્રોચ રહેલા છે શાસ્ત્રની અંદર કે અવ્યક્ત અવસ્થાની અંદર આ પ્રકારનો ભેદ નહીં જણાતો હોવાને કારણે વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો, વ્યષ્ટિને જે અવિદ્યા કહીએ છીએ આપણે, કારણ અવસ્થાને, અવ્યક્ત અવસ્થાને કારણ શરીર અવિદ્યા કહીએ છીએ, અને સમષ્ટિના સ્તરે જેને માયા કહીએ છીએ, એ બંને ઇન્ટરચેન્જ કરી શકાય. અવિદ્યાને માયા કહો કે માયાને અવિદ્યા કહો, સરખું છે. અને એનો અનુભવ આપણને છે જ કે અવ્યક્ત અવસ્થામાં વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ નથી રહેતો, એવો અનુભવ આપણે બધાને છે. સુષુપ્તિની અંદર વ્યષ્ટિ અને સમષ્ટિ, અત્યારે જાગ્રત કાળે જે હું અનુભવું છું કે હું આ વ્યષ્ટિ એટલે હું આ મુક્તાત્મા છું ને આ જગત છે સમષ્ટિ, એટલે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ સ્પષ્ટ છે. સ્વપ્નાવસ્થામાં છે, સ્વપ્નાવસ્થામાં સ્વપ્ન શરીરધારી વ્યષ્ટિ, અને એ સ્વપ્ન જગતનો જે અનુભવ કરે એ સમષ્ટિ. એટલે આ જાગ્રત સ્વપ્નની અંદર આવો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જણાય છે, પણ એવો ભેદ આપણે સુષુપ્તિમાં અનુભવાતો નથી. જ્યારે એટલે આ જ્યારે શરીરો વગેરે લય પામી જાય, બરાબર, કે આ જગત લય પામી જાય,
તો પછી વાસ્તવમાં ભેદ જણાતો નથી. એટલે એનો અર્થ થયો કે અવ્યક્ત અવસ્થાની અંદર આ વ્યષ્ટિ સમષ્ટિનો ભેદનો અનુભવ નથી થતો. માટે વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ પાડવાની, ત્યાં ભેદ પાડીને બોલવાની જરૂર નથી અવ્યક્ત અવસ્થા માટે. એમ ચાલો, એટલે આ થયું. એને કારણે આ ક્યારેક અવિદ્યાને માયા અને માયાને વિદ્યા કહે છે, એનું કારણ આ છે. ચાલો, પછી બીજી વસ્તુ જે છે કે એટલે એનું બીજું હવે આગળ નામ આપણે વિચારીએ કે આ અવ્યક્ત વસ્તુ જે છે એને એ એટલે શું, તો મેં કહ્યું પ્રમાણે કે જેમાં એને નિર્વિકલ્પ અવસ્થા પણ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ કારણ કે બધા કોઈ વિકલ્પો જણાતા નથી. એને અવ્યાકૃત પણ કહેવામાં આવે છે. ગઈકાલે આ લોકો અંગ્રેજીમાં કહેવાનું રહી ગયું બધું. અવ્યાકૃત પણ કહેવામાં આવે છે. અવ્યાકૃત એટલે જેમાં બધા ઘટકો વ્યાકૃત થયા નથી, સ્પષ્ટપણે છૂટા છૂટા તમને જણાતા નથી. અને એ તમે આપણે ઉદાહરણ હંમેશા લઈએ છીએ, અને એ સરળ ઉદાહરણ છે, અને એ છે વૃક્ષ જે છે. વૃક્ષના કેટલા બધા ઘટકો છે. થડ છે, અને ડાળીઓ છે, અને પાંદડા છે, અને ફૂલ છે કે ફળ છે, અને બધું મૂળ છે. આ બધા ઘટકો જ્યારે એક અવ્યક્ત અવસ્થામાં હોય, કારણ અવસ્થામાં હોય, એટલે કે પેલું બીજના રૂપમાં હોય, ત્યારે જણાતા નથી. બીજ તોડો તો તમને કશું જણાતું નથી, પરંતુ એ જ બીજ કારણ છે. એ જ વૃક્ષની અવ્યક્ત અવસ્થા છે. બીજને વૃક્ષની અવ્યક્ત અવસ્થા કહેવાય. એને જ પછી વાસ્તવમાં એક કાર્ય અવસ્થાની અંદર વ્યક્ત અવસ્થામાં આવે છે, અને ત્યારે બધા ભેદ જણાય છે. એટલે પેલી અવ્યક્ત વસ્તુને આપણે અવ્યાકૃત પણ કહી શકીએ. માયાનું બીજું નામ છે અવ્યાકૃત. એટલે જ્યારે તમે આ વસ્તુ તમે તમારા આપણા બધાના અનુભવનો જ વિષય છે કે સુષુપ્તિની અંદર કોઈ પ્રકારના વિકલ્પો જણાતા નથી, કોઈ પ્રકારનો ભેદ જણાતો નથી. એટલે હદ સુધી કે એક વ્યક્તિની ઊંઘ અને બીજી વ્યક્તિની ઊંઘ વચ્ચે ભેદ નથી. એક વ્યક્તિ જાગે ત્યારે પેલો કે ભાઈ હું તો અંધ વ્યક્તિ છું, અને બીજી વ્યક્તિ કે મારી તો દ્રષ્ટિ ગુવડ જેવી છે, જે હોય સારી ચકોર દ્રષ્ટિ છે, એવો ભેદ પાડે. હું પુરુષ છું, પેલા કે હું સ્ત્રી છું, વગેરે જે હોય. એટલે આ બધા ભેદ ક્યારે દેખાય છે? જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે વ્યાકૃત કહેવાય એને. એટલે વસ્તુ વ્યક્ત બને ત્યારે વ્યાકૃત પણ હોય. એમ બધા ભેદ સ્પષ્ટ જણાય, અને અવ્યક્ત અવસ્થામાં ભેદ ન જણાય. એટલે આ કારણ અવસ્થાને માયાને અવ્યક્ત પણ કહેવાય છે, અને અવ્યાકૃત પણ કહેવાય છે. અને બીજું પણ ખરું કે એ વસ્તુ અવ્યક્ત અવસ્થામાં હોય ત્યારે પછી એને આ બધા ભેદ સ્પષ્ટ નહીં હોવાને કારણે તમે જ્યારે એમાં ઊંડા ઉતરો ત્યારે પછી એ વસ્તુ અઘરી થઈ જાય. ભેદ જણાય તો તમે તરત કહી દો, પણ ભેદ દેખાય જ નહીં ને કોઈ. જે કારણ છે એ જેમાંથી કાર્ય આવે છે, જે કાર્યમાં તમને ભેદ દેખાય છે, એ જ વસ્તુ અવ્યક્ત અવસ્થામાં કારણ અવસ્થાની અંદર કોઈ ભેદ જણાતા નથી. એટલે વૈજ્ઞાનિકો બિચારા જગત જે છે આટલું આવું આટલા બધા ભેદ ધરાવતું, આટલા બધા ગુણો ધરાવતું જગત એના મૂળમાં જવા માગે, એના કારણ તરફ જવા માગે, તો જેમ ઊંડા ઉતરે પછી એ લોકો સ્પષ્ટપણે નથી કહી શકતા કે આ વસ્તુ આમ જ છે, એવું એ લોકો નથી કહી શકતા. એનીવે, એટલે આ રીતે વસ્તુ, કારણ કે એ વસ્તુ અત્યંત ગહન બની જાય છે. પછી અવ્યક્ત અવસ્થા એટલે ગહન, એ ખબર ન પડે. જેવી રીતે તમે બીજને તોડો ને પછી તમે બતાવી ન શકો સમજી આ જુઓ આ ગોટલો છે, એમાં આંબો રહેલો છે, આંબો એમાં જ રહેલો છે, એમાંથી તો બહાર આવે છે. પણ હવે ગોટલાને તોડીને તમે બતાવી ન શકો અહીંયા મૂળ છે, અહીંયા થડ છે, સમજીએ અહીંયા કેરીઓ છે, અહીંયા ડાળીઓ છે, કશું ન બતાવી શકો. એ વસ્તુ છે. એટલે આ વ્યક્ત અવસ્થા જે છે એની એટલે જગત વૈજ્ઞાનિકો બિચારા જગતના મૂળ, જગતનું સત્ય, જગતનું મૂળ શોધવા જાય છે, કારણ શોધવા જાય છે, પરંતુ બહુ ગહન થતું જાય છે. એટલે તમે જુઓ ને અણુનાથી નીચે પછી આગળ બધી વસ્તુઓ વધારે ઊંડા ઉતરે છે ત્યારે પછી બધી સંવાદો પર આવી જાય, ને બ્લેકબોર્ડ આવી જાય, બધા ઇક્વેશનો આવી જાય, અને બસ બધી ચર્ચા, કોફી ચાય પે ચર્ચા, એવું ચર્ચાઓ શરૂ થઈ જાય. કારણ કે સીધું નથી. હવે આ વસ્તુ આ ક્લિપ છે, એમાં કયો સેમિનાર? કોઈ સેમિનારની જરૂર નથી. આ ક્લિપ છે, એમાં કોઈ કારણ કે વસ્તુ સ્પષ્ટ છે. પરંતુ આ જ વસ્તુના ઊંડા ઉતરું ને કેટલા પીએચડીઓ કરી શકે, કેટલા બધા લોકો આના મૂળ, આના કારણ માટે હજારો લોકો પીએચડી કરી શકે, હજારો. સહેજ ઊંડા ઉતરો એટલે પછી અનેક પ્રકારના અભિપ્રાયોને બધું આવે.
ઇન શોર્ટ મારો કહેવાનો આશય છે કે આ જગતનું મૂળ જે માયા જે છે એ પણ આવું છે, જેના વિશે કશું સ્પષ્ટપણે કહી નથી શકાતું, એટલે જેને માયા કહે છે. હમણાં હું કહું છું એ વસ્તુ આગળ. ચાલો પછી આ કારણ અવસ્થા, અવ્યક્ત અવસ્થા, વ્યાકૃત કહો, અવ્યક્ત કહો, કારણ અવસ્થા કહો, એને કે જેને અવિદ્યા કહો અને માયા કહો. અવિદ્યા કેમ કે છે એ હમણાં કહું છું. એને શક્તિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ જગત જે છે એ જગતનો નાશ એટલે જગતનો, ચાલો જગતનો નાશ બોલો હમણાં, જગતનો નાશ કરીએ તો છેવટે શેના રૂપમાં આવી જાય? આ દ્રવ્ય જે છે એ દ્રવ્ય, કોઈ પણ દ્રવ્યનો નાશ કરો તો શેના રૂપમાં છેવટે આવી જાય? શક્તિના રૂપમાં આવે. બરાબર ને? હમણાં જ મેં તમને કહ્યું કે એક મીણબત્તી રૂપી દ્રવ્ય છે, એનો તમે નાશ કરો તો શું થઈ જાય છે? ઉર્જા, શક્તિ. એવી રીતે એટલે આ જે જગત જે છે, જે બધા પંચમહાભૂતોનું બનેલું આવું સ્થૂળ સૂક્ષ્મ જગત જે છે, એનો નાશ થાય, પ્રલય થાય તો એ કઈ અવસ્થામાં જતું રહે? શક્તિ અવસ્થામાં. માટે અવ્યક્ત અવસ્થાને શક્તિ પણ કહેવામાં આવે છે. શક્તિ એટલે માયા માટે શબ્દ છે બીજો શક્તિ. અને શક્તિ જે છે આ વૈજ્ઞાનિકો કહે છે મેટર કન્વર્ટ્સ ઇન્ટુ એનર્જી ને બધું, તો એ લોકોએ બોલે છે આ દ્રવ્યનું રૂપાંતર શક્તિમાં થાય છે, શક્તિનું રૂપાંતર દ્રવ્યમાં થાય છે, બધું એ લોકો પણ કહે છે. અર્થાત દ્રવ્યનો સંપૂર્ણપણે નાશ, શૂન્ય થઈ જવું એવું થતું નથી, ખાલી રૂપાંતર થઈ જાય છે. દ્રવ્ય જે તમને આ સ્થૂળ સૂક્ષ્મ રૂપમાં ઇન્દ્રિય ગોચર હતું, વ્યક્ત હતું, જે વસ્તુ હવે આ રીતે શક્તિના રૂપમાં અવ્યક્ત રૂપમાં જતું રહે છે, અવ્યાકૃતના રૂપમાં જતું રહે છે. એટલે એ રીતે આપણે આ અવ્યક્ત અવસ્થાને કે અવ્યક્તને, અવ્યાકૃતને, માયાને શક્તિ પણ કહેવાય. અને બીજું પણ ખરું એની અંદર કે આ શક્તિની જ્યારે વાત કરો તો પછી શક્તિ સ્વતંત્ર ન હોય, એટલું ખરું. હા, એ બહુ મોટી વાત છે. એ વસ્તુ વિજ્ઞાનમાં ના આવે. શક્તિ શક્તિમાનને આશ્રિત હોય, શક્તિમાન ચેતન વ્યક્તિને આશ્રિત હોય, એ ત્યાં એ લોકો ન સ્વીકારે. અહીંયા સ્વીકારે. દાખલા તરીકે હું એક ચેતન વ્યક્તિ છું અને મારામાં આ બોલવાની શક્તિ છે, નક્કી થઈ ગયું. કારણ કે જુઓ અત્યારે કેટલું બધું સર્જન કરી રહ્યો છું. મારી બોલવાની શક્તિ જ અનેક નામના રૂપમાં, શબ્દના રૂપમાં અભિવ્યક્ત થઈ રહી છે, અને શબ્દનો અર્થ તમારા મનમાં સ્ફુરે, એટલે રૂપનું પણ આવી ગયો. નામ રૂપ એટલે એનો અર્થ. કોઈ પણ શબ્દનો અર્થ જે છે એને જ રૂપ કહેવાય. હા, એટલે નામરૂપ, અનેક નામરૂપનું સર્જન થઈ રહ્યું છે અત્યારે. શેમાંથી? શક્તિમાંથી. કઈ શક્તિ? બોલવાની શક્તિ. એટલે આ રીતે વાસ્તવની અંદર હું બંધ થઈ જાઉં તો બધા જાણે નામરૂપનો લય થઈ ગયો. બોલવા માંડું એટલે એ શક્તિ પોતે જાતે નક્કી કરે છે કે શક્તિમાન નક્કી કરે છે? શક્તિમાન નક્કી કરે. શક્તિમાન શક્તિનો ઉપયોગ કરવો, કેટલો કરવો, ક્યારે કરવો વગેરે બધું એ નક્કી કરે. એટલે એ રીતે શક્તિ શક્તિમાનને આશ્રિત હોય. એ રીતે માયા પણ કોને આશ્રિત છે? શક્તિમાન કહેવો પડે. ઈશ્વર, બ્રહ્મ, ચૈતન્ય જે છે એ ચૈતન્યને આશ્રિત છે. એટલે આ સમગ્ર જગત જે અવ્યક્ત અવસ્થામાં છે, બંને આવી ગયું વ્યષ્ટિ સમષ્ટિ. વ્યષ્ટિના સ્તરે શરીરો અને જે અવ્યક્ત અવસ્થામાં કારણ શરીરના રૂપે છે, અને કારણ પ્રપંચ માયા જે આ સ્થૂળ સૂક્ષ્મ જગત એ અવ્યક્ત અવસ્થામાં કારણ પ્રપંચ એટલે માયાના રૂપમાં છે. એ અવ્યક્ત વસ્તુ, અવ્યાકૃત વસ્તુ માયા વાસ્તવમાં કોને આશ્રિત છે? બ્રહ્મને આશ્રિત છે, બ્રહ્મમાં રહેલી છે. હવે એ બ્રહ્મમાં રહેલી છે એટલે શું? એ હમણાં પછી ચર્ચા કરી છે. અત્યારે અવગણો. બ્રહ્મને આશ્રિત છે, બ્રહ્મમાં રહેલી છે. એ પ્રશ્ન હમણાં પંચદશીમાં આવવાનો જ છે, એ પણ હવે ચર્ચા કરીશું. અને પછી આનાથી આગળ એટલે ભેદ જે છે એક એની નોંધ લઈ લઈએ આપણે. એટલે એનો અર્થ એવો થયો કે વેદાંતની અંદર જો શક્તિમાનને આશ્રિત હોય તો મતલબ શક્તિ એ જ વાસ્તવમાં દ્રવ્ય છે. એટલે કે આ દ્રવ્ય એટલે કે આ સમગ્ર જગત બધું મેટર એ વાસ્તવમાં એ સ્વતંત્ર નથી. બરાબર છે? નક્કી થઈ ગયું ને. શક્તિ શેનું રૂપાંતર છે? શક્તિ એટલે કે અનમેનિફેસ્ટ, એટલે કે આપણા અવ્યક્ત વસ્તુ શેમાંથી આવી છે? વ્યક્ત જગત લય પામ્યો ત્યારે અવ્યક્ત થયું ને. એ વ્યક્ત જગત એટલે શું? આ બધું દ્રવ્ય, મેટર. કારણ કે એ લોકો વૈજ્ઞાનિકો શબ્દ વાપરે છે.
એટલે દ્રવ્ય જે છે, જે આ શક્તિમાં આ રીતે રૂપાંતર થઈ, એ વાસ્તવમાં શક્તિ એ રીતે મેં કહ્યું પ્રમાણે સ્વતંત્ર નથી. એ ચેતનને આશ્રિત છે, ચેતન સ્વતંત્ર. અને આમે તમે જુઓ છો કે ચેતન જ સ્વતંત્ર જણાય છે. શક્તિ ચેતનનું નિયંત્રણ નથી કરતી, ચેતન શક્તિનું નિયંત્રણ કરે છે. એ રીતે પણ ખરું. એટલે આપણું વેદાંતનો સિદ્ધાંત આવો છે કે શક્તિ ચૈતન્યને આશ્રિત છે, ચૈતન્યમાં રહેલી છે, ચૈતન્ય આશ્રિત છે. ચૈતન્યમાં રહેલી વગેરે એ વસ્તુ અત્યારે ટેમ્પરરી લૂઝ બોલું છું અત્યારે, પણ એ હમણાં રાખો, હમણાં પછી એની ચર્ચા કરવાના છે. શું છે અંદર કે નથી કે શું છે, બધું ચર્ચા પછી કરીએ. એટલે આ રીતે શક્તિ જે છે વાસ્તવની અંદર એ એટલે કે આ દ્રવ્ય, મતલબ એ દ્રવ્ય જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. ચૈતન્ય છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કોણ કહે છે? આપણે કહીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે ચૈતન્ય કે ચેતનતા એ દ્રવ્યને આશ્રિત છે. દ્રવ્ય એટલે અહીંયા બ્રેઇન, આપણું મગજ કે છે ચેતનતા તો મગજમાં ઉત્પન્ન થાય છે. એના જે પેલા જ્ઞાન તંતુઓ હોય એ જ્ઞાન તંતુઓમાં કે મગજમાં, મગજનું જે કાર્ય, મગજનું ફંક્શન, બ્રેઇનનું ફંક્શનને કારણે ચેતનતા ઉત્પન્ન થાય છે. એટલે દ્રવ્યમાં વાસ્તવમાં ચેતનતા દ્રવ્યને આશ્રિત છે. આપણે કહીએ છીએ દ્રવ્ય ચેતનને આશ્રિત છે. એટલે આ મોટો બે વચ્ચે મોટો ભેદ છે. અને એ લોકો જે કહે છે કશાના આધારે કહે છે કે એ લોકો કારણ આપે છે, એવું તો નહીં. ખાલી આપણે આ મગજ કે જ્ઞાનતંતુઓના કાર્યને આધારે એનું ફંક્શન, એનું કાર્યની પ્રવૃત્તિમાંથી ચેતનતા ઉત્પન્ન થાય છે એવું એટલું નથી કહેતા. એ કહે છે કે જુઓ આ બધું આખું આ જગત જે છે આવ્યું શેમાંથી? તો બધું પહેલાં સૂપ, કોસ્મિક સૂપ હતો ને, એમાંથી આવ્યું. મેટર મતલબ દ્રવ્ય હતું પહેલાં, કોઈ જુદા રૂપમાં હતું. અત્યારે આ રૂપમાં છે, પણ એ દ્રવ્ય પહેલાં હતું જ, જુદા રૂપમાં હતું. અને એ દ્રવ્ય ધીરે ધીરે પછી ઠંડુ પડ્યું ને પેલા ફોર્સિસ નામ ને તેમને બધું બહુ લાંબુ એમનું બધું વર્ણન. અને પછી ધીરે ધીરે પેલું જીવોની ઉત્પત્તિ થઈ. એટલે દ્રવ્ય હંમેશા હતું. આ રીતે વચ્ચે આ રીતે જીવોની ઉત્પત્તિ થઈ, એટલે કે ચેતનતા ઉત્પન્ન થઈ. જીવો એટલે ચેતન. એટલે આ રીતે ધીરે ધીરે એક કોષીય જીવો અને પછી બહુકોષીય જીવો, અને પહેલાં તો પાણીના જીવો, અને પછી કે ના એ બધા થોડાક જમીન પર પણ પછી રહેતા થયા અને આમ તેમ. એટલે એ રીતે વાસ્તવની અંદર એ લોકોનું કહેવું એવું છે કે દ્રવ્ય તો હંમેશા હતું જ. આ રીતે ચૈતન્ય કે ચેતનતા ઉત્પન્ન થાય છે. અને સમય આવશે કદાચ એવો કે જ્યારે બધા જીવો નાશ પામશે. પામેલા તો છે જ એકવાર, તો આ ડાયનોસોરને બધા બહુ મળે છે. હવે તો ડાયનોસોરના એટલા બધા આ લોકોને પેલા જુદા પેલા અવશેષો એના હાડપિંજર વગેરે એટલા બધા પ્રકારના મળ્યા છે પાછા. એવું નહીં કે એક જ પ્રકારના ડાયનોસોરના કેટલાક હાડપિંજર, ના, જુદા જુદા પ્રકારના. એમાં કેટલાક ડાયનોસોર ઉડતા પણ હતા, આવા પ્રકારના. હવે એવું એ પાછા એ લોકોનું કહેવું છે કે એ ઉડતા બધા જે હતા એ વાસ્તવની અંદર એ જ પછી ધીરે ધીરે, આમ તો એ બધાનો નાશ થઈ ગયો જ્યારે એક મોટો પેલો એસ્ટરોઇડ, એટલે પેલો મોટો ખડક, અવકાશીય ખડક, એટલો મોટો 1 કિલોમીટર મોટો કે એવું કે કહે છે એ લોકો, એ અથડાયો કંઈક મેક્સિકો પાસે કોઈ જગ્યાએ જોરથી પૃથ્વી પર એ અથડાયો. અને એનો જે આઘાત પૃથ્વી પર આવ્યો એને કારણે, અને જે પછી પેલી બધી ખાડા તો નેચરલી પડી જાય ઊંડા, પણ પછી જે ધૂળ ઉડીને એના કારણે પછી પેલો ઢંકાઈ ગયો સૂર્યને આમ કેટલાય વખત સુધી, લાંબા સમય સુધી. અને એના કારણે બધા બીજી વનસ્પતિઓએ નાશ પામી, સૂર્યને પ્રકાશ નહીં મળવાને કારણે એને એકદમ પૃથ્વીનું વાતાવરણ બદલાઈ જાય નેચરલી. જેમ કે આપણે વાદળ છાયું હોય છે ત્યારે કેવું થોડું ઠંડુ થઈ જાય, એવી રીતે ઠંડુ થઈ ગયું ને એમાં પછી મરી ગયા. અને કેટલાક તો બધા આ આઘાતને કારણે મરી ગયા. અને એમ કરીને પૃથ્વી પરના જીવો નાશ પામ્યા. દ્રવ્ય તો હતું જ, પછી જીવો આવ્યા ડાયનોસોર વગેરે, અને પછી એ નાશ પામ્યા. દ્રવ્ય તો હજુય રહ્યું. એટલે ખરેખર વાસ્તવમાં ચૈતન્ય કે ચેતનતા દ્રવ્યને આશ્રિત છે. દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે ને પાછી જતી રહે છે, નાશ પામે છે. ભવિષ્યમાં હજુ જીવો જતા રહેશે બધા, મનુષ્યથી માંડી બધા. ક્યારેક તો આ બધું થવાનું છે નવા જૂની, એ તો નક્કી જ છે. એટલે જેમ કે મનુષ્યની ઉત્પત્તિ એ લોકો પેલા કે છે આફ્રિકાની અંદર કોઈ આ પ્રકારનો હતો, અને એમાંથી આ 3 લાખ વર્ષ પહેલાં વગેરે આ રીતે મનુષ્ય જુદા રૂપમાં હતો, અને પછી ધીરે ધીરે આ મનુષ્ય રૂપમાં આવ્યો.
એનીવે, એટલે આ રીતે જીવોની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય તો હંમેશા રહે છે જ. એટલે પછી એનો અર્થ એવો થયો કે દ્રવ્યમાંથી આ રીતે જીવો ઉત્પન્ન થાય છે કે ચેતનતા ઉત્પન્ન થાય છે, અને ચેતનતા દ્રવ્યને આશ્રિત ગણાય. આપણે કહીએ છીએ દ્રવ્ય ચૈતન્યને આશ્રિત છે. ચૈતન્ય સદા હોય છે, નિત્ય છે, જ્યારે દ્રવ્ય વગેરે જે છે એ મિથ્યા છે, મતલબ કે એ એને આશ્રિત છે. આ બંને વચ્ચેનો આટલો ભેદ છે. ઓકે, પછી આગળ હવે આ અવિદ્યા કે માયા કે અવ્યક્ત કે અવ્યાકૃત કે શક્તિ, બરાબર, એ કેવી છે તો કે અનાદિ છે. અનાદિ એટલે શું? જેનો શરૂઆત નથી થઈ, જેનો જન્મ નથી થયો, બસ. આ શક્તિ પરમેશ્વરમાં ક્યારે ઉત્પન્ન થઈ સ્વામીજી, કે જેને કારણે આ જગત રૂપે આ પરમેશ્વર જણાઈ રહ્યો છે? ક્યારે ઉત્પન્ન થઈ? ક્યારે ઉત્પન્ન થઈ કે પછી ક્યાંક હતી ત્યાંથી આવી કે શું થયું? જેવી રીતે આ કુટુંબના બધા બાળકો વગેરેની ઉત્પત્તિ ક્યારે થાય? કે પેલા ભાઈ હોય, પછી ક્યારેક લગ્ન થાય એમના પેલા પત્ની સાથે, અને પછી બાળકો વગેરે હોય ને. એટલે સર્જન વગેરે થાય ત્યારે એનો અર્થ એવું થયો કે બંને જણા પેરેન્ટ હોવા જોઈએ, પુરુષ સ્ત્રી વગેરે હોવા જોઈએ. તો આ માયા અને આ બ્રહ્મ, પુરુષ અને પ્રકૃતિ, આપણે આમ સામાન્ય રીતે કહીએ પુરુષ અને સ્ત્રી. એટલે માયાની ખરેખર ઉત્પત્તિ થઈ, માયા ક્યાંકથી આવી, કશું નહીં. આવું છે, બસ. બ્રહ્મ અનાદિ છે, માયા પણ અનાદિ છે. આપણે વેદાંત સારમાં જોઈ રહ્યા છીએ વસ્તુ. તો એ ચાલો, એટલે એ રીતે આ જે છે માયા, જે કે શક્તિ જે કહો તે અવિદ્યા કહો, એ વાસ્તવમાં અનાદિ છે. એટલે અહીંયા જેને આપણે સર્જન કહીએ છીએ વાસ્તવમાં એ ખરેખર માયા અનાદિ હોય તો માયા તો અવ્યક્ત અવસ્થા છે. આ દ્રવ્યની જે અવ્યક્ત અવસ્થા છે, બરાબર છે. દ્રવ્ય કે જગત, મતલબ વ્યક્ત જગત, એ જ્યારે લય પામે ત્યારે અવ્યક્ત અવસ્થા કે એને જ માયા કહી છે. તો પછી એનો અર્થ એવો થયો કે દ્રવ્ય તો હંમેશા હતું જ. જો તમે કહો માયા અનાદિ, માયા એટલે આ જગતની જ અવ્યક્ત અવસ્થા છે, દ્રવ્યની જ અવ્યક્ત અવસ્થા છે, તો એનો અર્થ એવો થયો કે દ્રવ્યનું પણ સર્જન થયું નથી. દ્રવ્યનું સર્જન નથી થયું એટલે વાસ્તવમાં એટલે કે દ્રવ્યની ઉત્પત્તિ થઈ નથી. દ્રવ્યની બે અવસ્થા થઈ. એક છે અવ્યક્ત અવસ્થા, જેને માયા કહીએ. દ્રવ્ય એટલે આ જગત, મતલબ તમે મહાભૂતો કહો, જે રીતે ઘણા બધા મોડેલ છે, ઘણી રીતે કહેવાતું હોય છે. એટલે આ દ્રવ્ય જે છે આની અવ્યક્ત અવસ્થા, જે માયા, અને વ્યક્ત અવસ્થા એટલે આ જગત. એટલે કે જો આ વ્યક્ત અવસ્થામાં ન હોય તો અવ્યક્ત અવસ્થામાં હોય, અને અવ્યક્ત અવસ્થા તમે કહો છો અનાદિ જ છે, અર્થાત એની શરૂઆત જ નથી થઈ, એનો જન્મ જ નથી થયો. મતલબ કે આ દ્રવ્ય પણ જે જગતનું કારણ છે વાસ્તવમાં એ દ્રવ્ય, પરંતુ હંમેશ માટે હતું જ. એટલે આપણે જેને સર્જન કહીએ છીએ, આ જગતનું સર્જન વગેરે બીજું કશું નથી, એ દ્રવ્યની વ્યક્ત અવસ્થા છે. દ્રવ્યનું સર્જન થયું એમાં એ જગતનું સર્જન નહીં ગણવાનું. દ્રવ્ય જે ઓલરેડી હતું અવ્યક્ત અવસ્થામાં, એ ખાલી વ્યક્ત બન્યું, એને જ સર્જન કહેવાય. ઘડાનું સર્જન એટલે શું? ઘડો જે માટીની અંદર અવ્યક્ત રૂપે રહેલો હતો, એ હવે પેલા કુંભાર દ્વારા શું કરવામાં આવ્યો? વ્યક્ત કરવામાં આવ્યો, બસ. એને ઘડાનું સર્જન કહેવાય. ઘડાનું સર્જન કરીને સાચે સાચ ઘડાનું સર્જન થયું નથી. આ ગણી લેવાનું આપણે આ રીતે. એટલે વાસ્તવની અંદર આ જગતની ઉત્પત્તિ, જગતનું સર્જન વગેરે બીજું કશું નથી. કારણ દ્રવ્ય તો હતું જ, જુદી અવસ્થામાં, અવ્યક્ત અવસ્થામાં હતું. એટલે અનાદિનો અર્થ આ થાય છે. મતલબ ખરેખર જગતનું સર્જન એટલે કે બધા મહાભૂતો વગેરેનું ખરેખર સર્જન થયું નથી. મહાભૂતો અવ્યક્ત અવસ્થામાંથી વ્યક્ત અવસ્થામાં થાય, એ રીતે ગણો. એ વસ્તુ એ ખરેખર સાચી નથી. મેં તમને આ વસ્તુ આપણે પેલું પરિણામવાદ વગેરેની વાત કરી ત્યારે મેં તમને સમજાવી દીધું કે એ વસ્તુ એ સાચી નથી. કારણ કે અહીંયા તો આપણે તો વિવર્ત કારણ છે. હા, એટલે એવું નથી કે આ સર્પ સ્વામીજી રજ્જુમાં અવ્યક્ત રૂપે હતો અને હવે વ્યક્ત થયો. સર્પ અવ્યક્ત અવસ્થામાં રજ્જુમાં હતો આવું ના બોલાય. સર્પ રજ્જુમાં અવ્યક્ત અવસ્થામાં હતો. અરે ત્રણેય કાળમાં સાપ નહોતો ભાઈ. અવ્યક્ત અવસ્થાએ નહીં ને વ્યક્ત અવસ્થામાંય નહીં. સાપ હતો જ નહીં.
અને સાપ અત્યારે છે નહીં, અને સાપનો લય થતો નથી. હા, એટલે રજ્જુ રજ્જુ રૂપે જ રહીને ખાલી સર્પ રૂપે જણાય છે. આ સાચું વસ્તુ છે. ખરેખર પેલું એ સાચું નથી, પરંતુ માયાના દ્રષ્ટિબિંદુથી બરાબર છે. અવ્યક્ત જે છે આ વ્યક્તના રૂપમાં પરિણામ પામ્યું, એ જે કહો છો એ બરાબર છે. માયાને પરિણામી એટલે જ કહેવામાં આવે છે, એટલે એ રીતે બરાબર છે. પણ બ્રહ્માની દ્રષ્ટિથી વાત કરું છું. બ્રહ્મ જે વાત તમે કહો કે બ્રહ્મ જગત રૂપે વ્યક્ત બન્યું, ચાલો ના, બ્રહ્મ જગત રૂપે વ્યક્ત બન્યું જ નથી. જો બ્રહ્મ જગત રૂપે વ્યક્ત બન્યું હોય તો બ્રહ્મ અવ્યક્ત અવસ્થામાં હતું, એ વ્યક્ત બન્યું. બ્રહ્મ અવ્યક્તમાંથી વ્યક્ત નથી બન્યું. જે માયા પરમેશ્વરની જે શક્તિ છે અવ્યક્ત અવસ્થા, એટલે એ જે અવ્યક્ત છે એ જ વાસ્તવમાં વ્યક્ત બને છે. આટલું જ છે. અને અત્યારે જે વ્યક્ત કાળે પણ એમ બ્રહ્મ જ છે. જેવી રીતે સર્પ વ્યક્ત બન્યો, વ્યક્ત સર્પ તમને દેખાઈ રહ્યો છે તમારા દ્રષ્ટિમાં, ત્યારે પણ રજ્જુ જ છે. હા, તો જ આ વિવર્તવાદ બેસે, નહીં તો નહીં બેસે. હા, ખરેખર તમે અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે એવું ગણો તો પણ વિવર્તવાદ ના આવે. એ છે ને, એ આ બધું એને સત્કાર્યવાદ વગેરે કહેવામાં આવે છે ને, એટલે આ સાંખ્ય લોકોનું છે. નૈયાયિકોનો આરંભવાદ છે. આપણે મને લાગે ચર્ચા થઈ ગઈ, પરિણામવાદ અને આરંભવાદ. આરંભવાદની અંદર જે જગત છે એ ખરેખર નવું જગત ઉત્પન્ન થયું, એના ઘટકો રૂપે હતું, અણુઓ રૂપે હતું. અણુઓ બધા આમ જોડાયા, એટલે આકાશના અણુઓ બધા, આકાશ તો નિત્ય ગણે છે લોકો. વાયુ વગેરેના અણુઓ આમ જોડાયા, અને પહેલાં 2 અણુઓ જોડાયા, ધ્વણુક બન્યો. ધ્વણુકમાં 3 ધ્વણુક ડાયડ્સ એ જોડાયા એટલે ત્રણુક બન્યો. અને ત્રણુક બન્યા પછી એમાંથી આગળ એ રીતે વધતું ગયું. ત્યારે પછી એ ઇન્દ્રિય ગોચર બન્યો, વાય એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા. આ રીતે સ્થૂળ મહાભૂતો આવે એમ કહે છે. મતલબ કે ખરેખર આ જે વ્યક્ત વાયુ તમે જે જુઓ છો, જેને સ્પર્શેન્દ્રિયથી અનુભવ વગેરે કરો છો, એ અવ્યક્ત રૂપે હતો એવું નહીં. કોણ કહે છે આવું? નૈયાયિકો. નૈયાયિકો કહે છે અણુઓ જ હતા બધા. અરે પણ વાયુના અણુઓ રહેલા હોય આખા આકાશની અંદર. અહીંયા આટલા બધા મોટા આકાશમાં વાયુના અણુ એ વાયુના અણુ સાથે જોડાવવું જોઈએ, તો જ પછી વાયુ ઉત્પન્ન થાય. વાયુનો અણુ પેલા અગ્નિના અણુ સાથે જોડાય તો કેવી રીતે પછી મહાભૂત ઉત્પન્ન થાય? તો એ બધું કોણ કરે આવું? વાયુનો અણુ જાતે જ શોધી કાઢે કે બીજો વાયુનો અણુ ક્યાં છે, મારો ભાઈ ક્યાં છે? એવું ના, એ ઈશ્વર કરે. માટે ઈશ્વરને નિમિત્ત કારણ કહ્યું. ઈશ્વર અણુઓ રૂપે નથી, સમજો. આ બધું આ લોકો નૈયાયિકો. ઈશ્વર ઉપાદાન કારણ છે જ નહીં, ઈશ્વર તો નિમિત્ત કારણ છે આ બધું જોડવા માટે. કોઈક તો ચેતન હોવો જોઈએ ને જે જોડે, કે હા જો આ વાયુનો અણુ છે ને આ વાયુનો અણુ છે એને જોડું. ઇન શોર્ટ, આ બધા આરંભવાદીઓ છે કે ખરેખર વાયુનો આરંભ થયો, વાયુ ઉત્પન્ન થયો. વાયુ અવ્યક્ત અવસ્થામાં તો એવું નહીં. સાંખ્યો કે ના, જે કંઈ જેમને જગત જણાય છે વ્યક્ત અવ્યક્ત અવસ્થામાં જ હતું. એ વૈજ્ઞાનિકો સાથે થોડા વધારે તાલમેલવાળા છે એવું લાગે છે સાંખ્યો. એટલે કહેવાનો આશય એ છે કે પરિણામવાદ કે આરંભવાદ કશું નહીં કામ કરે. ખરેખર બ્રહ્મ વાસ્તવમાં અવ્યક્ત હતું અને એ વ્યક્ત નથી બન્યું. બ્રહ્મની આ જે શક્તિ જે છે એને જેને અવ્યક્ત કહીએ છીએ માયા, એ જ ખાલી વ્યક્ત બની છે. પણ એ શક્તિ તો પછી તમે બ્રહ્મને કેમ જોડ કરો છો? કારણ કે એ શક્તિ બ્રહ્મથી અભિન્ન છે. શક્તિમાનમાં રહેલી છે. એટલે વાસ્તવની અંદર શક્તિ બ્રહ્મમાં દેખાય નહીં. એ ચર્ચા આવવાની છે, પંચદશીમાં છે. શક્તિ દેખાય નહીં. તમે મને વત્તા મારી વાક શક્તિને જોઈ ન શકો. મારી વાક શક્તિનું તમે ખાલી અનુમાન જ કરી શકો. એ મને આવવાનું જ છે. વાક શક્તિનું અનુમાન કરી શકો. કેમ? સ્વામી બોલે છે, માટે બોલવાની શક્તિ સ્વામીની રહેલી હોય તો જ ને. એવું તમે મને જો જોઈ રહ્યા હો અને કશું બોલું નહીં તો તમે એવું બતાવી ન શકો, સ્વામીજી આ તમારી આંખની અંદર વાક શક્તિ રહેલી છે કે એવું તમે બતાવી ન શકો. કે તમારા જીભમાં વાક શક્તિ રહેલી છે, કશું ને જીભમાં સ્વાદ શક્તિ છે. આ સ્વામીની જીભ છે ને એમાં સ્વાદ શક્તિ પ્રબળ છે બોલવાની શક્તિ કરતાં. એટલે કહેવાનો આશય એવો છે, સમજો, શક્તિનું એના કાર્ય દ્વારા અનુમાન થાય. શક્તિ એટલે કારણ. શક્તિનું એના કાર્ય દ્વારા અનુમાન થાય. શક્તિ કોઈ દિવસ ઇન્દ્રિય ગોચર ન બને. ચાલો, એનીવે, એટલે આ આપણે શેની વાત કરી? અનાદિ વસ્તુ. અનાદિ એટલે આ પ્રકારે. અનાદિ એટલે આ વસ્તુ હતી, આ જે અવ્યક્ત અવસ્થામાં હતી આ જગત, અને એ જ અવ્યક્ત બન્યું છે.
માયાની દ્રષ્ટિએ વ્યક્ત અવસ્થા ગણવાની, મેનિફેસ્ટેશન ઓફ મેટર. બ્રહ્મની દ્રષ્ટિએ ખાલી દેખાવ, કારણ કે બ્રહ્મની દ્રષ્ટિએ અત્યારે બ્રહ્મ જ છે, તો પછી તો આ જગતને શું કહેવાનું? પહેલાંય બ્રહ્મ હતું ને અત્યારે બ્રહ્મ છે, તો પછી આ જગતને શું કહેવાનું? દેખાવ, ખાલી દેખાવ કહેવાનું. પહેલાં રજ્જુ હતું ને અત્યારે રજ્જુ છે, પણ અત્યારે આ તો આ સર્પ રૂપે રજ્જુ શું છે? દેખાવ. બસ આવો. આ સાચો, આને પકડી રાખજો, વિવર્તવાદ. એટલે વાસ્તવમાં ખરેખર બ્રહ્મનું પરિણામ નથી. બ્રહ્મ વ્યક્તમાંથી વ્યક્ત નથી બનતું. બ્રહ્મની શક્તિ, માયા જે છે એ જેને અવ્યક્ત કહીએ છીએ એ જ અવ્યક્ત બને છે, જેને જગત કહીએ છીએ. અને એ વસ્તુ સાચી છે કે જે અવ્યક્ત હોય એ જ વ્યક્ત બને. વ્યક્ત અવસ્થામાં જે આવતી હોય વસ્તુ અવ્યક્ત રૂપે રહેલી જ હોય. જેમ કે આ લોકો, આપણે પહેલાં મને યાદ આવે છે કે આ ઉદાહરણ આપતા હતા, તેલીબિયાના ઉદાહરણ આપે કે ફલાણા તલ હોય તો જે તેલ તમને મળતું હોય જે વ્યક્ત છે, બરાબર, તેલ, પણ એ તલની અંદર કયા રૂપે હતું? અવ્યક્ત રૂપે. તમે તલને તોડીને એમાં તેલ જોઈ ન શકો, પરંતુ આ વ્યક્ત અવસ્થામાં જે વસ્તુ છે એમાંથી આવે છે, તો પછી આ તેલ જે વ્યક્ત છે એ પહેલાં કઈ અવસ્થામાં હોવું જોઈએ? અવ્યક્ત અવસ્થામાં. એવી રીતે અત્યારે તમને આ જગત અનુભવાય છે, વ્યક્ત જગત અનુભવાય છે, તો એ વ્યક્ત જગત પહેલાં કયા રૂપમાં હોવું જોઈએ? અવ્યક્ત રૂપે હોવું જોઈએ, માયામાં હોવું જોઈએ. માયાને કારણ કહો, અવિદ્યાને કારણ કહો, કારણ શરીરને કારણ કહો, જેમાંથી આ બે શરીરો આવે છે, જે કહો તે. એટલે અનાદિ. અને પછી બીજો શબ્દ છે અવિદ્યા. આ માયા માટે જ અવિદ્યા શબ્દ છે. અને અવિદ્યાનો અર્થ અજ્ઞાન નહીં ગણવાનો, કારણ કે જુઓ, અજ્ઞાન એટલે તો જ્ઞાનનો અભાવ થઈ ગયો. અભાવમાંથી કોઈ દિવસ જગત આવે? અને અજ્ઞાન ખરેખર તો ક્યાં રહેલું છે? અંતઃકરણમાં રહેલું છે. આપણે શેની વાત કરી રહ્યા છીએ? જગત જે સર્જન છે એનું કારણ શું છે? એટલે કે અંતઃકરણ વગેરેના કારણની વાત કરીએ છીએ. અંતઃકરણની એક અવસ્થા, અજ્ઞાન અવસ્થા, એ અજ્ઞાન અંતઃકરણમાં જે રહેલું છે એની વાત નથી કરતા. એટલે અવિદ્યાનો અર્થ અહીંયા અજ્ઞાન, જ્ઞાનનો અભાવ આવું નહીં કરવાનો. અવિદ્યા એટલે અજ્ઞાન, એટલે જ્ઞાનનો અભાવ. શું એ જ્ઞાનના અભાવ કારણ બને? કોઈ દિવસ જે પણ કારણ બને, જે કાર્ય જણાય છે એનું જે કારણ હોય, કાર્ય જો તમને કાર્યનું અસ્તિત્વ જણાતું હોય તો એ કારણનું અસ્તિત્વ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? અસ્તિત્વ, જે ઘડો તમારા કલ્પનામાં હોય એને માટે માટી કાલ્પનિક, બરાબર છે, પણ ઘડો તમારી સામે પડ્યો હોય, તમે એનો અનુભવ કરો, અસ્તિત્વ ધરાવતો ઘડો, તો એનું પછી કારણ માટી પણ એ પણ અસ્તિત્વ ધરાવતી જ હોવી જોઈએ ને, કે ભાવ હોવો જોઈએ? ભાવ હોય, અભાવ ન હોય. એવી રીતે આ સમગ્ર જગત તમે જેનો અનુભવ કરો છો એ જગત પણ વાસ્તવમાં એનું જે કારણ છે માયા, વાસ્તવમાં એ કેવું છે? જેના માટે અહીં અવિદ્યા શબ્દ વાપર્યો છે, એ અવિદ્યા નો અર્થ અજ્ઞાન નહીં કરવાનો. અને અવિદ્યાનો અર્થ મેં પહેલાં પણ એકવાર કદાચ કહ્યો તો જ, ફરી તો અવિદ્યા એમાં એ વિદ ધાતુમાંથી બનેલું છે. વિદ્યા પહેલાં વિદ ધાતુનો અર્થ ચોથા ગણની અંદર જે ધાતુઓની ગણ પાડ્યા છે ને, 10 ગણ પાડ્યા ને આપણા પાણીની મહારાજે, એમાં ચોથા ગણની અંદર વિદ ધાતુનો અર્થ છે વિદ્યતે, હોવું. અસ્થિ કહીએ છીએ ને આપણે, અસ્થિ, ભવતી અસ્થિ, એવો અર્થ છે. એટલે હોવું, એટલે વિદ્યતે બરાબર અસ્થિ બરાબર ભવતી, હોવું. વિદ ધાતુનો બીજા ગણમાં અર્થ છે જાણવું, જેના પરથી વેદ શબ્દ પણ આવ્યો છે, એમાંથી વિદ્યા શબ્દ પણ આવ્યો છે. પણ એનીવે, એટલે આ રીતે આજે અવિદ ધાતુ ચોથા ગણની જે છે એનો અર્થ છે હોવું. એટલે વિદ્યા એટલે જે અસ્તિત્વ ધરાવતી વસ્તુ, અવિદ્યા એટલે જે અસ્તિત્વ ધરાવતી નથી. પણ અવિદ્યા અવ્યક્ત વસ્તુમાં, અવ્યક્ત માટે તમે અવિદ્યા શબ્દ વાપરો, જે અસ્તિત્વ નથી ધરાવતી. હમણાં તો કહેતા હતા અસ્તિત્વ ધરાવતી વસ્તુ હોય. જગતનું અસ્તિત્વ છે, કાર્યનું અસ્તિત્વ છે, તો કારણ જે અવ્યક્ત કે અવિદ્યા, એનું અસ્તિત્વ હોવું જ જોઈએ. તો તમે તો કહો છો અવિદ્યાનો અર્થ થાય જેનું અસ્તિત્વ નથી. તો આ તો ઉલટું થઈ ગયું. ના, જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એને અવિદ્યા કહેવાય. આટલું ઉમેરવું પડે અંદર. અને એ દ્રષ્ટિએ એ કારણને અવિદ્યા કહેતા હોય તો કાર્ય અવિદ્યા જ છે.
એટલા માટે વાસ્તવની અંદર આ કમ્પ્યુટર જે છે ને સામે પડ્યું છે એ અવિદ્યા છે. બધું અવિદ્યા કહેવાય, બધું અવિદ્યા કહેવાય. એટલે હવે તમને હસવું આવશે કે તમારા મનમાં જો અવિદ્યા એટલે પેલું અજ્ઞાન ચાલે છે, ઇગ્નોરન્સ, એટલે તમને હસવું આવવાનું છે. પણ અવિદ્યાનો અર્થ મેં તમને કહ્યું જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. અત્યારે જો હું અહીંયા બેઠો છું મારી ખુરશી કે ટેબલ લો, ચાલો આ ટેબલ જે છે એ ટેબલને અવિદ્યા કહેવાય. કોઈ પણ જગતની વસ્તુને અવિદ્યા કહેવાય, કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કેમ સ્વતંત્ર અસ્તિત્વ નથી? જગત એનું તો સ્વતંત્ર અસ્તિત્વ છે ટેબલનું. નાના ભાઈ, ટેબલનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, લાકડાનું સ્વતંત્ર અસ્તિત્વ કહેવાય. ટેબલનું સ્વતંત્ર અસ્તિત્વ ના કહેવાય. લાકડું ના હોય તો ક્યાં ટેબલ હોવાનું છે? માટે ટેબલનું અસ્તિત્વ કોને આભારી છે? લાકડાને. પછી એમ તો લાકડાનું પણ અસ્તિત્વ પાછું સ્વતંત્ર નથી. પછી એમાંથી અણુ પરમાણુ છે. છેવટે સમગ્ર જગત જે છે એનું અસ્તિત્વ કોને આભારી છે? બ્રહ્મને આભારી છે. બ્રહ્મ સ્વતંત્ર વસ્તુ છે, બરાબર. અને એ જગત જે વાસ્તવમાં અવ્યક્ત અવસ્થામાં હતું, તો એ અવ્યક્ત અવસ્થામાં પણ એનું અસ્તિત્વ કોને આભારી છે? બ્રહ્મને આભારી છે. માટે એને અવિદ્યા કહે છે, જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. બ્રહ્મ થકી એનું અસ્તિત્વ છે. અવિદ્યા કે માયા કે શક્તિ કે અવ્યક્ત કે અવ્યાકૃત, આ બધા કેટલા શબ્દો આવી ગયા જુઓ. બધા સમાનાર્થી છે. એ વાસ્તવની અંદર જગતની અવ્યક્ત અવસ્થા, કારણ અવસ્થા, માયા વગેરે, જેના માટે અવિદ્યા શબ્દ કેમ વાપર્યો? કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એનું અસ્તિત્વ કોને આભારી છે? બ્રહ્મને આભારી છે. એટલે બ્રહ્મને આમ આશ્રિત છે. કેવી રીતે? એટલે કેવી રીતે આમ ચોંટીને રહે? એટલે શું, કેમ છે એ જોઈએ છે આપણે, બરાબર. એ ચર્ચા એ હમણાં શાંતિ રાખો એટલી જોઈએ. બ્રહ્મ અને માયા વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ પાછું જોઈશે ને. બ્રહ્મ અને માયા, હવે તમે માયા તમે કહો છો બ્રહ્મને આશ્રિત છે, અવિદ્યા બ્રહ્મને આશ્રિત છે, એટલે બે વસ્તુ તો થઈ જ ગઈ ઓલરેડી. શક્તિ અને શક્તિમાં નામે પહેલાં તમે બોલી ગયા છો. તો તમે તો અદ્વૈતી છો, તો તમે તો બે વસ્તુની વાત કરો છો, દ્વૈતની વાત કરવા માંડ્યા. એટલે હવે વળી પાછું માયાની રિયાલિટી ચેક કરવી પડશે કે શું છે વસ્તુ, એ આપણે જોવું પડશે ને. હા, એટલે અહીંયા પણ જો આ વિજ્ઞાન સાથે સરખાવી શકો કે મતલબ જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, મતલબ કે જે ઠોસ વસ્તુ નથી, એવું જ થયું ને. આપણે કહીએ કે ટેબલ ઠોસ વસ્તુ છે, ટેબલનું સ્વતંત્ર અસ્તિત્વ છે, ઠોસ વસ્તુ છે. ના, લાકડું ઠોસ વસ્તુ છે, ટેબલ તો ખાલી દેખાવ છે લાકડાનો, બરાબર. એવું જ થયું ને. એટલે અવિદ્યા એટલે જે વસ્તુ ઠોસ નથી એટલું નક્કી થઈ ગયું. જ્યારે વૈજ્ઞાનિકો શું કહે છે કે આ દ્રવ્ય જે છે, જગત જે છે, જે દ્રવ્ય છે, એ દ્રવ્ય વાસ્તવમાં મેટર, એ ઠોસ વસ્તુ છે. અને ચૈતન્યનું અસ્તિત્વ છે કે નહીં અમે નક્કી નથી કરતા, અર્થાત એ અમને જણાતું નથી. એટલે જો કે હવે તો વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે ભાઈ આ કોન્શિયસનેસ નામની વસ્તુ છે, ચૈતન્ય નામની વસ્તુ છે, અને એ ચૈતન્ય કોઈ ઉપજ જેવું જણાતું નથી. આ કોઈ બહુ મિરેક્યુલસ વસ્તુ છે એવું કહે છે, બહુ ચમત્કારિક વસ્તુ છે એમ કે. એ લોકો બિચારા સમજવાનો પ્રયત્ન કરે છે ને, બહુ મજા આવે. એ લોકો બધું વાતો કરે ત્યારે એમના દ્રષ્ટિબિંદુથી વાત કરે. શાસ્ત્રનું પેલું જ્ઞાનનું સાધન શાસ્ત્ર નહીં ને એમની પાસે, એટલે પછી હવે સાચું સાધન એ છે એના માટે. અને એ સાધનનો ઉપયોગ કરો તો ચૈતન્ય અહીંયા જ રહે, બહાર ક્યાંક પેલા કશા દૂરબીન વડે કે પેલા સૂક્ષ્મદર્શક કે પછી પેલા એના વડે જોવાની વસ્તુ નથી ચૈતન્ય તો જોનારો. એટલે એ તો જે સૂક્ષ્મદર્શક યંત્રની આ બાજુ રહેલો છે એની વાત આપણે કરીએ છીએ. ત્યારે એ લોકો પહેલાં એમાં જોઈને જોવા માગે છે ક્યાં છે ચૈતન્ય, કેવું છે, ફરાણું ઢીકણું. મોનિટરો જોડે ને પેલા બ્રેઇનના બધા મૂકે પેલા આમ તેમ, અને પછી મોનિટર સાથે જોડે, અને મોનિટરમાં પેલા ગ્રાફ આવે ને આમાં કે જુઓ આ ન કહેવાય ચેતનતા. એટલે બ્રેઇનમાં ઉત્પન્ન થાય છે કે જ્ઞાન તંતુઓ, આ બધી આપણે નર્વ્સ બધી એમાંથી આમ જુઓ ઉત્પન્ન થાય છે. પણ એ તો તમે આ તો અનુમાન કરો છો કે આમાં જે છે એને ચેતનતા કહેવાય. તમે ચેતનતાને જોઈ ખરી કે નહીં? આ જે છે એને જ ચેતનતા કહેવાય. જો હમણાં બ્રેઇન ડેડ થશે તો આ બંધ થઈ જશે આ ગ્રાફ. એટલે આ રીતે ચાલો પણ એ રીતે સમજી ચૈતન્યને એ લોકોએ વિષય તો બનાવ્યો ને, ચૈતન્ય વિષય નહીં, જે અભિવ્યક્ત થાય બ્રેઇનની અંદર. સમજો, માની લો, ચાલો એ કહે છે માની લઈએ, બ્રેઇનમાં અભિવ્યક્ત થતી વસ્તુ ચૈતન્યની એ શું હોય? ચિદાભાસ હોય.
ચૈતન્ય અભિવ્યક્ત બન્યું માધ્યમમાં, તો એ કયા રૂપે અભિવ્યક્ત બને? ચિદાભાસ રૂપે. એટલે ચિત્તનો આભાસ. એ ચિદાભાસને કદાચ એ લોકો કોન્શિયસનેસ કહેતા, પણ એ એકચ્યુઅલી રિફ્લેક્ટેડ કોન્શિયસ. પણ ચાલો, એટલે આપણે એમાં પડતા નથી, એ એમની રીતે કરવા દો, એમને જે કરતા હોય. આપણે તો આપણો અભ્યાસ આ બધો શું જેને કે બૌદ્ધિક વ્યાયામ નથી, એકેડેમિક નથી. આપણો અભ્યાસ શાના માટે છે? જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે છે. આ જ વસ્તુ જે છે, આ જ પંચદશી તમે જ્યારે યુનિવર્સિટીમાં ભણાવે જ છે, આપણા ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવે છે. આપણા લેક્ચરો વગેરે જે ભણાવતા હોય ત્યારે વાસ્તવની અંદર એ પછી એકેડેમિક થઈ ગયું. પીએચડી કરાવે, પંચદશીનો એકાદ અધ્યાય લઈને કે ચલો એમાં તમે આમ શોધી કાઢો, પેલું શોધો, વિદ્યારણ્ય મુનિએ કેમ આ રીતે કહ્યું, અને આ 13મો અધ્યાય છે વિદ્યારણ્ય રચ્યો છે કે કોઈ બીજા આચાર્યએ રચ્યો છે, એના પર મહાનિબંધ. હા, પીએચડી એટલે ગ્રંથ, એટલે સંશોધન કરીને મહાનિબંધ રચો એમ કે. એટલે એ આખો એકેડેમિક પરસ્યુટ થઈ ગયો. અહીંયા તો આપણે આપણા જીવન સાથેની વાત છે. ચૈતન્ય એટલે હું, જેને વાસ્તવની અંદર હું શોધી રહ્યો છું બહાર. ચૈતન્ય એટલે પૂર્ણતા, ચૈતન્ય એટલે શાંતિ, ચૈતન્ય એટલે સલામતી, ચૈતન્ય એટલે સુખ. ચૈતન્ય પૂર્ણ જ છે ને, અને પૂર્ણતાનો અનુભવ તો થાય જ છે આપણને નેચરલી. શરીર મન બુદ્ધિની અંદર જ્યારે અહમ બેઠો ત્યારે નથી લાગતી, કારણ કે ન જ લાગે ને, કારણ કે શરીર અપૂર્ણ છે ને, એમાં અહમ બુદ્ધિ બેસાડો, અહમ બુદ્ધિ રાખો તો પછી તમને હું અપૂર્ણ છું એવું લાગે. એ જ્યારે છૂટે ત્યારે આનંદ થાય છે જ. સુષુપ્તિમાં છૂટે કે જાગ્રત કાળે પણ જ્યારે છૂટી જાય, આવો વ્યક્તિ તરીકેનો ખ્યાલ છૂટી જાય ત્યારે આનંદ થાય છે, પૂર્ણતાનો અનુભવ થાય છે. એટલે તમે પૂર્ણ છો જ. એટલે વાસ્તવમાં ચૈતન્ય જ પૂર્ણ, તમે એટલે ચૈતન્ય પૂર્ણ છો. એટલે જે શોધો છો એ તમે છો. એટલે આ રીતે જીવનનું ધ્યેય સાથે આપણે એને સાંકળીએ છીએ, અને એ ધ્યેયની સિદ્ધિ માટેના સાધનો, જ્ઞાન વગેરે છે એની આપણે વાત કરીએ. ચાલો હવે આગળ, કે આ જે છે શક્તિ, જેના થકી આ બ્રહ્મ જગતના રૂપમાં જણાય છે, અથવા જગત આ રીતે વાસ્તવમાં અવ્યક્ત અવસ્થામાં રહે છે, અને તમે કહો છો કે એ શક્તિ કહેવાય, કારણ અવસ્થાને શક્તિ પણ કહેવાય. તો પણ એ શક્તિ દેખાતી તો છે જ નહીં નેચરલી. એ તો ખાલી એનું અનુમાન જ થઈ શકે. કોઈ પણ અવ્યક્ત વસ્તુનો તો સીધું દેખાય જ નહીં. તો એટલે જ મેં કોઈ વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ નથી પાડી શકતા આપણે. વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ક્યારે પાડો? કે તમને લાગે જો આ વ્યષ્ટિ છે ને આ સમષ્ટિ છે, પણ વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ નથી. અવ્યક્ત અવસ્થામાં અવ્યક્ત એને જ કહેવાય જે ઇન્દ્રિયનો ગોચર નથી, ઇન્દ્રિયનો વિષય નથી, એને જ અવ્યક્ત કહેવાય. તો મતલબ કે એને દેખી ન શકાય, સાંભળી ન શકાય, મતલબ કે એ ઇન્દ્રિયનો વિષય નથી, સીધે પ્રત્યક્ષ વિષય નથી. તો પછી હવે એ છે કેવી રીતે નક્કી કરવું? પ્રત્યક્ષ તો જણાતી નથી, ઓકે, પણ અનુમાન દ્વારા, અનુમાનથી આપણે એને જરૂર જાણી શકીએ કે આ જે સમગ્ર જગત જ્યારે એનો લય વગેરે થઈ જાય ત્યારે અવ્યક્ત અવસ્થામાં એ આવી ગયું, શક્તિ અવસ્થામાં આવી ગયું. એ આપણે જરૂર એ રીતે એનું અનુમાન કરી શકીએ. અને આમ પણ મેં તમને કહ્યું પ્રમાણે જેના થકી તમે જોવા માગો, જેના થકી જોવા માગો છે ઇન્દ્રિયો, મન વગેરે, અને પાછું એ બંને કાર્ય કરે આ શરીરમાં રહીને. પરંતુ આ જગતની અવ્યક્ત અવસ્થા, તો પછી આ બધું કશું હોય જ નહીં, શરીર મન બુદ્ધિ પણ હોય જ નહીં. તો પછી શરીર મન બુદ્ધિ જ જો ના હોય તો હવે આ સમગ્ર જગત, શરીર મન બુદ્ધિ સહિતનું સમગ્ર જગત જ્યારે લય પામી ગયું ત્યારે એ અવ્યક્ત અવસ્થાને જોનારો તો કોણ હોય? હવે સમજી ગયા? એ અવ્યક્ત અવસ્થાને જોનારો જ કોઈ ન હોય. એટલે અત્યારે જ્યારે જગત છે ત્યારે જ આપણે આનું અનુમાન કરી શકીએ કે આ વસ્તુ જગત આ જે છે, જે વ્યક્ત છે, તે જરૂર એની એ કાર્ય વાસ્તવમાં એની એ પહેલાં કારણ અવસ્થાની અંદર અવ્યક્ત અવસ્થામાં હોવું જોઈએ. અને પણ એ અનુમાન તમે કહો છો તે અનુમાન કયા પ્રકારનું હોય? કે ભાઈ કોઈ પણ વસ્તુનો નાશ થાય ત્યારે એ વસ્તુ શૂન્ય બનતી નથી. કોઈ પણ ઠોસ વસ્તુ, વ્યક્ત વસ્તુ નાશ પામે તો એ શૂન્ય નથી બનતી, પરંતુ એ એવી અવસ્થામાં જતી રહે છે કે જે ઇન્દ્રિય ગોચર નથી હોતી. બસ આ રીતે. દાખલા તરીકે હવે આમ તો તમે કહેશો સ્વામીજી એમને સાચું નથી લાગતું. જો આ ટેબલ, પાછું ટેબલનો તમે નાશ કરો, બરાબર, એટલે બાળી નાખો, તો સ્વામીજી રાખ રહી એ તો હજુ દેખાય છે. હા, પણ હજુ રાખને કરો, આગળ જાઓ, બરાબર.
તો એનો અર્થ એવો થયો કે ખરેખર જે વ્યક્ત વસ્તુ છે, જગત છે, ઠોસ વસ્તુ છે, વ્યક્ત વસ્તુ છે, એને તમે નાશ કરો ત્યારે તમે એવી અવસ્થા સુધી જરૂર જઈ શકો કે જે અવ્યક્ત હોય, શૂન્ય ના બની જાય. વસ્તુના નાશથી કશું શૂન્ય નથી બનતું, વિજ્ઞાન પણ કહે છે અને આપણે આ રીતે કહીએ છીએ. એટલે એ પણ એવી અવસ્થામાં જતું રહે છે કે જે ઇન્દ્રિય ગોચર નથી. બસ એ ઇન્દ્રિય ગોચર નથી. માટે એનો અર્થ એવો થયો કે જરૂર એ અવ્યક્ત અવસ્થામાં છે. આટલું તો નક્કી થઈ જાય. અને આ બધું તો આ રીતે તો આ લોકો યુરેનિયમ, થોડુંક આટલું યુરેનિયમ લઈને એનો યુરેનિયમ 235 કેવું કંઈક એનું પેલો એનું ફ્યુઝન, કેટલી બધી શક્તિ. હા, એનું જ એ દ્રવ્ય જે છે યુરેનિયમનું શેમાં રૂપાંતર થઈ ગયું? શક્તિના રૂપમાં. અને આપણે ઇલેક્ટ્રિક શક્તિ એટલે એ પણ વીજળી શક્તિ, બીજી પણ શક્તિ, ઉર્જા શક્તિ પણ ખરી, પણ એ થઈ ગયું ને. હવે એ શક્તિ તમે દર્શન ન થઈ શકે. વીજળીના ક્યાં તમે દર્શન કરી શકો છો? બરાબર, વીજળીના દર્શન નથી થઈ શકતા. એટલે પરંતુ અહીંયા બલ્બ ચાલુ છે તો એના આધારે આપણે અનુમાન જરૂર કરી શકીએ કે અહીંયા વીજળી હાજર છે. એનીવે, ઇન શોર્ટ મારો કહેવાનો આશય એ છે કે અવ્યક્ત અવસ્થા જે છે એનું અનુમાન થઈ શકે, એને જોઈ ન શકાય, ઇન્દ્રિયનો વિષય ન બને. એટલે પહેલાં પહેલું તો આ અનુમાન, આપણે બે અનુમાન છે એમાં તો, કે શાના અનુમાન? અવ્યક્ત અવસ્થા વિશેના અનુમાન. એમાં આ કે ભાઈ આ જગત, આવું ઠોસ જગત નાશ પામે તો શૂન્ય તો કશું બનતું જ નથી, અને તો પછી મને આ જગત નાશ પામ્યા પછી દેખાતું નથી ભલે, પરંતુ એ જરૂર અવ્યક્ત અવસ્થામાં છે. આ અનુમાન થયું. અને શાનું? અવ્યક્ત અવસ્થાની હાજરીનું. એ અવ્યક્ત અવસ્થા એક્ઝિસ્ટ એ છે એનું આપણે માટે આ રીતે અનુમાન કરીએ. બીજું એ છે કે આમ કોઈ પણ અભાવાત્મક વસ્તુ હોય એમાંથી ભાવાત્મક વસ્તુ ન બને. જો જગત ખરેખર આવું અસ્તિત્વ ધરાવતી વસ્તુ હોય, પ્રત્યેક વસ્તુ છે કરીને જોતા હો, જગતનું અસ્તિત્વ છે, કાર્યનું અસ્તિત્વ છે, તો પછી એનું કારણ પણ આવું ભાવાત્મક જ હોવું જોઈએ. નહીં એ રીતે પણ આપણે નક્કી કરી શકીએ કે અવ્યક્ત કે કારણ અવસ્થા કે માયા કે અવિદ્યા કે અવ્યાકૃત છે. આ રીતે નક્કી થાય. કશું જ હોય નહીં ને એમાંથી આ જગત આપેલા આપણા બૌદ્ધો શૂન્ય સુધી પહોંચી જાય. શૂન્યમાંથી આવ્યું આ જગત. સર્વમ શૂન્યમ શૂન્યમ. બસ કારણના ગુણો કાર્યમાં જણાય. કારણ શું છે? શૂન્ય. તો કાર્ય પણ શું? શૂન્ય. સર્વમ શૂન્યમ શૂન્યમ. બધું શૂન્ય જ છે. કારણ કે છેવટે બધાનું કારણ સત્ય શું છે? શૂન્ય. સત્ય બ્રહ્મ નહીં, સત્ય શૂન્ય, કારણ સત્ય. એટલે એ શૂન્યમાંથી આવું ના આવે. જો શૂન્ય એટલે કશું જ નહીં, ટોટલી નોન એક્ઝિસ્ટન્ટ, એવું શૂન્ય હોય તો શૂન્યમાંથી જગત આવતું હોય તો શૂન્યમાંથી કોઈ પણ વસ્તુ આવી શકે. એનો અર્થ એવો થયો ને. જગત તો કેવું છે આ? એ શૂન્યમાંથી આવ્યું હોય, શૂન્યમાંથી મોબાઈલ આવે, શૂન્યમાંથી પેન આવે, શૂન્યમાંથી ફલાણું આવે, શૂન્યમાંથી આકાશ આવે, શૂન્યમાંથી વાયુ આવે, તો શૂન્યમાંથી ફૂડે અન્ન પણ આવે. કેમ ના આવે? તો સારું, અમારે તો બહુ નિરાશ થઈ જાય. કશું છે નહીં, બસ. અને એકદમ જ પેલી પ્લેટ આવી ગઈ, હાજર થઈ ગઈ ટેબલ પર. કેમ? ક્યાંથી આવ્યું આ બધું? શૂન્યમાંથી આવ્યું. તો મોંઘવારી કોને નડે પછી? બોલો, કોને મોંઘવારી નડે? કોઈને મોંઘવારી ના નડે, કારણ કે કશું ખરીદવાનું જ નથી. એ સ્વામીઓને નિરાશ છે. બાય ધ વે, સ્વામીઓને કોઈ દિવસ આ વસ્તુ જોવાની નથી હોતી કે આ ફલાણું શાકભાજી શું ભાવ આવ્યો ને શું આવ્યું. એ તો મજાથી ખાઈ પીને ઊંઘી જતા હોય છે. પણ જે લોકો બિચારા ગૃહસ્થ લોકો, એ લોકો કે સ્વામીજી મોંઘવારી બહુ. બરાબર. એટલે એનો અર્થ એવો થયો કે જે કંઈ તમે અન્ન વગેરે લો છો એ કશાકમાંથી, એટલે ધન વગેરે કમાવો ને એમાંથી પછી વસ્તુઓ લાવો ને વસ્તુમાંથી અન્ન બને. બધું ભાવાત્મક. કાર્ય જે છે અન્ન કાર્ય, તો એના કારણ પણ કેવું હોય? હોવું જ જોઈએ, ભાવાત્મક. એમ. અને એ રીતે પણ આપણે ભલે આપણને દર્શન ન થતા હોય, પરંતુ આ જગતનું કારણ માયા વગેરે જરૂર હોવું જોઈએ, કારણ કે જગત પણ ભાવાત્મક છે, માટે એનું કારણ પણ ભાવાત્મક, ભલે દેખાતું ન હોય. પરંતુ આ રીતે અનુમાન કરીએ આપણે કે આ રીતે આ વસ્તુ આપણે આ રીતે સમજી શકીએ.
અને એવા કારણ અવસ્થામાંથી અવ્યક્તમાંથી વ્યાકૃત વગેરે માયામાંથી કે અવિદ્યામાંથી આ રીતે જગતની ઉત્પત્તિ થતી હોય છે. અને આવું અવ્યક્ત અવસ્થાનો અનુભવ આપણને ક્યારે થયેલો છે? મેં તમને કહ્યું પ્રમાણે આપણી જે સુષુપ્તિ છે, એટલે આ માયાને સુષુપ્તિ પણ કહેવામાં આવે છે. બાય ધ વે, અવ્યક્ત અવસ્થાને સુષુપ્તિ પણ કહેવામાં આવે છે, કારણ કે આપણને જેવો સુષુપ્તિમાં અનુભવ થાય છે એ વાસ્તવની અંદર એ મિની પ્રલય લયને આપણે એટલે લય કહીએ છીએ. આપણી સુષુપ્તિને આપણે લય શબ્દ વાપરીએ છીએ. અને ત્યારે પણ આ તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આપણા જ્ઞાનથી માંડીને બધી જ વસ્તુનો લય થઈ ગયેલો છે. એક વસ્તુ, આપણી લાગણીઓ, આપણી સમસ્યાઓ, આપણા શરીર, મન, બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો અને આપણી સ્મૃતિ શક્તિ, બધું લય પામી ગયેલું છે. અને જગતનું પણ આમ લય તમને સ્પષ્ટ જણાય છે, દેશકાળ સહિત બધાનું. એટલે આ લય અવસ્થા છે. એનું થોડો તમે મોટા પાયે લઈ જાઓ તે પ્રલય, જેમાં આ સમગ્ર જગત, આ વ્યવહારિક જગત જે છે એ સંપૂર્ણપણે એમાં વ્યષ્ટિ સમષ્ટિ બધું આવી ગયું. વ્યષ્ટિ શરીરો કે આ જગત બાકીનું બધું દેશકાળ સહિત બધું જ લય પામી જાય, અને આપણે પ્રલય કહીએ છીએ મોટા પાયે. અને લય ક્યાં થાય છે છેવટે બધો? બસ આ અજ્ઞાન સહિત જે ચૈતન્ય જે છે એમાં જ લય થાય છે. અને એવી રીતે પેલામાં પણ એ અવ્યક્ત કે માયા સહિત જે ચૈતન્ય છે, ઈશ્વર જે છે, એમાં જ લય થઈ જાય છે. અહીંયા આપણે એને આ પ્રાજ્ઞ છે એમાં એને અવ્યક્ત અવસ્થામાં કહીએ છીએ. અહીંયા પ્રાજ્ઞ ને ત્યાં ઈશ્વર. ચાલો, એટલે હવે ચર્ચા અત્યારે બહુ નહીં, માંડુક્યનું ચર્ચા છે વધારે. એટલે બધું જ આપણી ચિંતાઓથી માંડીને બધી જ વસ્તુ લય પામી જાય. એટલે માયાનો સૌથી નજીકનો અનુભવ કરવો, માયાનો અનુભવ કરવો છે, સૌથી નજીકની અવસ્થા કઈ? સુષુપ્તિ. પેલું તમે મહાસુષુપ્તિ કહી શકો, પ્રલય મહાસુષુપ્તિ. આપણી જે સુષુપ્તિ એને અલ્પ સુષુપ્તિ કહેવાય. અને પછી ખરેખર માયા અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ હવે શું છે જોવાનો છે. ખરેખર માયા બ્રહ્મમાં રહી છે, તો માયા બ્રહ્મનો અવયવ છે, અંશ છે, પણ બ્રહ્મ નિરંશ છે, તો પછી માયા કેવી રીતે એમાં હોય? ના, માયા એની સાથે જોડાયેલી છે, અને માયાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, ફલાણું છે, ઢીકણું છે, કે માયા જ બ્રહ્મ છે. કારણ કે તમે અદ્વૈત કહો છો, તો પછી માયા જ બ્રહ્મ હોવી જોઈએ. માયા બ્રહ્મ હોય તો બ્રહ્મ તો ચૈતન્ય છે, માયા તો આ જડ વસ્તુ છે. તમે તો આમ કહો છો કે આ જગત જ અવ્યક્ત અવસ્થામાં, એને જ તમે માયા કહો છો, તો જગત તો જડ છે, તો માયા જડ છે. તો બ્રહ્મ અદ્વૈત પણ છે, અને પાછું તમે કહો છો માયા રહેલી છે, ને આ બધું શું ગરબડ છે? એ હવે એ તમારું માથું દુખશે ખરું આવતા બુધવારે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.